અમદાવાદમાં રથયાત્રાને લઈને આરોગ્ય મંત્રીની લોકોને અપીલ છે। કોરોના જેવા લક્ષણો હોય તો રથયાત્રામાં જવાનું ટાળવા માટે અહીં અપીલ કરવામાં આવી છે। લક્ષણો વધુ હોય તો જાતે ક્વોરન્ટાઇન થઈ જવા માટે પણ કહેવામાં આવ્યું। બીમાર અને વધુ ઉંમરના લોકોએ તો જોડાવું જ ન જોઈએ। હાલ કોરોનાનો ચોથો ફેઝ નથી, છતાં પણ લોકોએ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે, કેમ કે સતત ગુજરાતમાં પણ કોરોનાના કેસીસ વધી રહ્યા છે। તેવામાં જો થોડા પણ લક્ષણો હોય અથવા વધુ બીમાર જણાતા હોય તો રથયાત્રામાં જોડાવવાનું ટાળવું જોઈએ તેવું હેલ્થ મિનિસ્ટરનું કહેવું છે। આ કોવિડનો કદાચ વેવ ના કહી શકે, પરંતુ કોવિડના કેસોમાં આ ચોથો એવો પ્રસંગ છે કે જ્યારે કોવિડના કેસો વધી રહ્યા હોય। ભારત સરકાર સાથે આરોગ્ય વિભાગ, ભારત સરકાર અને એની સંસ્થાઓ દ્વારા આપણે સતત એની સાથે સંપર્કમાં છીએ। અત્યારે જે પણ પ્રકારના વેરિયન્ટ છે એ ઓમિક્રોન ફેમિલી એટલે કે કોવિડ ફેમિલીના જ આ વેરિયન્ટ છે, પરંતુ એ એટલા બધા ઘાતક નથી, પરંતુ સંક્રમણ થઈ રહ્યું છે। પરંતુ ગઈ વખતે તમે જોયું હોય તો 1ના 2, 2ના 4, 4ના 8 સતત ઉત્તર વધારો થઈ અને પછી ઓલ ઓફ એ ડિક્રીઝ થયા। પરંતુ આની અંદર ગ્રેજ્યુઅલી 100, 125, 200 એ રીતે વધ્યા છે અને છેલ્લા લગભગ 25 દિવસથી આ ટ્રેન્ડ આપણને જોવા મળ્યો છે। રથયાત્રાની અંદર આવા લક્ષણોવાળા કે જેમને કોવિડના લક્ષણો દેખાતા હોય, શરદી, ખાંસી કે જુકામ જેવું કોઈ વિષય થયો હોય તો એ લોકોએ નહીં જવું જોઈએ। અને સાથે કોમોર્બિડ દર્દી, ઉંમરલાયક લોકો અને સાથે જે લોકોને નાની મોટી મુશ્કેલીઓ આવી દેખાતી હોય એ લોકોએ બને ત્યાં સુધી પોતાના ઘરે બેસી અને ભગવાન જગન્નાથના દર્શન કરવા જોઈએ।